આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત અક્ષરધામ સરીખા ગઢપુરનું ચરિત્ર સાંભળશું। ગઢપુરમાં અક્ષર ઓરડીથી ઉત્તરાદી તરફના ખૂણે એક જાંબુડાનું ઝાડ હતું। એક વખતે એ જાંબુડાની નીચે ભગવાન શ્રી હરિ પાટ ઉપર વિરાજમાન હતા। તે વખતે એબુલ ખાચરની જમીનની ઘરખેડ કરાવી આપવાનું પ્રકરણ ચાલતું હતું। તે વખતે કચ્છ દેશના રામપુર વેકરા ગામના કણવી પટેલ ભક્ત હરજીભાઈ, ઉકાભાઈ અને ઉકાભાઈની દીકરી રામબાઈ એ ત્રણ ત્યાગી થવા માટે ગઢપુર આવ્યા ને ભગવાન શ્રી હરિને પગે લાગીને દંડવત પ્રણામ કરી સામા ઊભા રહ્યા। તે વખતે સાધુ નરોનારાયણાનંદ સ્વામી ત્યાં આવ્યા હતા। ભગવાન શ્રી હરિએ પૂછ્યું કે ભક્તો, તમે કેમ આવ્યા છો? ત્યારે હરજીભાઈ, ઉકોભાઈ અને તેમની દીકરી રામબાઈ એ ત્રણ કહે જે અમારે ત્રણે જણાને ત્યાગી થાવું છે। એમ કહીને પોતાની પાસે 3000 ચાંદીની કોરીઓ હતી તે શ્રી હરિના ચરણમાં મૂકી અને સંધ મલક એટલે સિંધ દેશ ની ભારે લોબડી એટલે બારીક ઊનની કામળી તારે યુક્ત શ્રીજી મહારાજને ઓઢાડી અને અતિ ભાવથી પૂજા કરી। ત્યારે ભક્ત વત્સલ પ્રભુ શ્રી હરિ બોલ્યા કે તમારે સાધક થાવું છે કે સિદ્ધ થાવું છે? જો સાધક થાવું હોય તો આ નરોનારાયણ સ્વામીના મંડળમાં જાઓ અને તત્કાળ સિદ્ધ થાવું હોય તો અમારી આજ્ઞા પ્રમાણે કરો। તે સુણીને હરજીભાઈ હાથ જોડીને કહે જે હે મહારાજ, અમારે તો અસલના ઓઠાવાલું કરવું છે, અર્થાત સાધન અવસ્થા મહેનત વાળી છે અને સિદ્ધ દશાને સહુ ઉત્તમ કહે છે અને લાખના સ્વપ્ના કરતાં રોકડો ત્રાંબિયો સારો, માટે અમારે તો તત્કાળ સિદ્ધ થાવું છે। શ્રી હરિ કહે જે હરજીભાઈ, તમે બંને જીવુબાઈના ખેડના કારભારી થાઓ ને આ તમારી દીકરી રામબાઈને સાંખ્ય યોગી કરશું ને તે જીવુબાઈની સેવામાં રહે। પછી તેઓ કહે જે જેવી આપની આજ્ઞા હશે તેમ કરશું। પછી એ બંનેને પાળા કર્યા અને ઉકાભાઈની દીકરી રામબાઈને સાંખ્ય યોગી કર્યા। તે દિવસે મહારાજ માણકી ઘોડીએ ચડીને ખેડનો આદર કરવા માટે તે બંને પાળા સાથે લક્ષ્મી બાગમાં ગયા ને હરજીભાઈ તથા ઉકાભાઈને કહે જે તમે શાંતિ હાંકો। ત્યારે ધીરજવાળા હરજીભાઈ તથા ઉકાભાઈએ હળ હાંકવા માંડ્યું। તેથી પ્રભુની ઈચ્છાથી તેમને સમાધિ થઈ ને તે સમાધિએ કરીને પાધરું જ અક્ષરધામ સમાધિમાન દેખાવા માંડ્યું। પછી જાગ્યા ત્યારથી સર્વ ક્રિયાને વિશે અખંડ ભગવાન શ્રી હરિની મૂર્તિ નજર આગળ અહર્નિશ પ્રત્યક્ષ દેખાવા માંડી। ત્યારે હરજીભાઈ તથા ઉકાભાઈ કહે જે હે મહારાજ, અમે તો કૃતાર્થ થયા છીએ ને સિદ્ધ દશાને પામ્યા છીએ। પછી તે બેઉ ભક્તો સાથે શ્રી હરિ પાછા દરબારમાં પધાર્યા અને ત્યાં અક્ષર ઓરડી પાસે જાંબુડા હેઠળ વિરાજમાન થયા અને સચ્ચિદાનંદ સ્વામીએ જેમ સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરી હતી તે પ્રમાણે જ તે બંને ભક્તો પાસે જીવુબાઈએ મહારાજની પૂજા કરાવી। સર્વ પરમહંસ તથા સર્વ સાંખ્ય યોગી તથા કર્મયોગી હરિભગતને જમાડ્યા ને શ્રી હરિને થાળ કરાવ્યો। મહારાજે જમીને થાળની પ્રસાદી હરજીભાઈ તથા ઉકાભાઈને આપીને છાતીમાન ચરણારવિંદ આપ્યા। જે વખતથી શ્રી હરિએ અક્ષર ઓરડીમાં નિવાસ કર્યો તે દિવસથી એ જાંબુડા હેઠળ ત્રણેય વખત સ્નાન કરતા ને કહેતા જે આ જાંબુડો મુક્ત છે
અમારા ચરણારવિંદના ચરણામૃતની લાલચે વૃક્ષરૂપ થયો છે. પછી સમય વીત્યે એક દિવસે આ બંને ભક્તોએ શ્રી હરિની સ્તુતિ કરતા કહ્યું કે, હે નાથ, આજ આપે કેવળ કૃપા કરીને અમને કૃતાર્થ કર્યા છે. મોટા મોટા દેવોને પણ દુર્લભ એવા આપના ચરણારવિંદ અને પ્રસાદ પામીને અમે તો ધન્ય બન્યા છીએ. હે નાથ, આવો ને આવો, આપનો કૃપા પ્રસાદ અમને કાયમ મળતો રહે. એવા હેતુથી અમે સાધુ થવા ઈચ્છીએ છીએ. માટે અમને કૃપા કરીને સંત બનાવો. એમ બંનેની અરજ સુનીને શ્રી હરિએ આ બંને મુક્ત આત્માઓને પરમહંસની મહાદીક્ષા આપી. અને હરજી ભક્તનું નામ હરિવલ્લભાનંદ સ્વામી અને ઉકા ભક્તનું નામ અક્ષરાત્માનંદ સ્વામી રાખ્યું હતું. આ પુનિત પાવન ચરિત્ર આપણે શ્રી દુર્ગપુર મહાત્મ્ય અધ્યાય 55 તથા ગઢપુરની લીલા માંથી સાંભળ્યું. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.